ઓલ ધ બેસ્ટ છોકરી જોવા માટે. પબ્લિક બધું અમારું જ જોઈ લો, બધું પબ્લિક ટ્રીપમાં રાતના જવાના છે. બહુ સ્પેશિયલ એક જણને મળવા જવાના છે. 10:30 વાગે નીકળવાના હતા, 12 વાગી ગયા. મારી લીધે દેવો. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जगह केम जो के आई होप आप सब अच्छे हो. मैं भी मस्त स्वस्थ हूं, ठीक हूं. मैं बता भाई मस्त रहो, स्वस्थ रहो ने ठीक રહું. કેમ કે છે ને ભાઈ તબિયત હમણાં પેલું શું કહેવાય વાયરસ વાળા આવો આવે છે ને ઠંડી બી વધારે પડે છે એટલે જરીક જેકેટ બેકેટ પહેરી નીકળો. બાકી કંઈ નહીં. આજે છે 21 તારીખ એટલે પપ્પા બધા લોકો જાય છે, ગયેલા છે સવારની પરમાં. આપણી સવાર આજે થઈ છે 9 વાગે ને બધું કામ પતાવી દીધું. એક રીલ એડિટ કરીને મૂકી દીધી. હવે વિડીયો વ્લોગ એડિટ કરું મસ્ત મજાના મૂડમાં. વ્લોગ એડિટ કરીને અડધો કલાકનું કામ છે, મેં અડધો કલાકમાં પતાવી દેવા એડિટિંગ. કેમ કે હવે આદત પડી ગયેલી છે એટલે મજા આવતી છે. ને બીજું હર્ટિક પાવર બેંક આપવા આવે છે કેમ કે શિવલાનું પાવર બેંક અમે સરકારી છે, બધા જ વાપરતા છે એટલે તો મને જરૂર છે એટલે હમણાં. ને મારે આજે બી બહુ કામકાજ છે ને કાલે જવાનું છે. હાર્ડિક છે ને એની પાસે પાવર બેંક હતું, કાલે રાતના આપવાનો હતો પણ નહીં આવી, ભૂલી ગયો. તો મેં કીધું હમણાં આપી જા. કે હા હવે હમણાં પાછો ફોન આવ્યો કે નથી આપવાનો. મેં કહ્યું સારું ચાલ રવા દેવા દોસ્તી હું કે કે સારું આપવા આવું છું. એ નીકળી ગયેલો હતો શ્રેયસ સાથે કોલેજની રજા છે તો છે ને એ એમ જ જાય. બતાવું તમને આવ્યો તો પાછો ઘરે એ નીકળી ગયેલા હતા, પાછો ઘરે જાય છે, પાવર બેંક લેવા જાય છે ને આપવા આવે છે એને શ્રેયસ. હો ઓલ ધ બેસ્ટ શ્રેયસ ભાઈ, ઓલ ધ બેસ્ટ છોકરી જોવા માટે. ફોન કર એડિટિંગ કર. ઊંઘા છે કે ભાઈઓ. શ્રેયસ આજે દોસ્તી બતાવી દીધી દોસ્તી. હો ભાઈ સાહેબ સુરત થી જાણે આવી ગયા ને પાછા. ચાલ નીકળ ચાલ નીકળો છે જ આ છે પેજ જો પેજ. ચલો ભાઈ જમી લીધું. મમ્મીએ મસ્ત બાસમતી ચોખાની ખીચડી બનાવી હતી. ઉતાવળ એટલે મમ્મીને જઈમાં કેવી ના આવેલો જઈ રે બધું કામકાજ કરવું પડે કેમ કે મમ્મી બી નથી ઘરે બી મજા નહીં આવે. સુનું પણ કઈ દોસ્તાર આવેલો છે, દોસ્તાર આવે પછી મેં જાઉં છું. શિવલા લોકો આજે બધા જી માટે કોણ આવે 10 થી 3 વાગ્યાનો ટાઈમ આપેલો. મેં બધામાં 3 વાગ્યાનો ટાઈમ આપેલો છે. જો હું કેટલા વાગે લોકો આવે મેં તો પહોંચી જવા કેમ કે મારે કામ છે એટલે મારે ફટાફટ જીમ પટાવવાની છે એટલે મેં 3 વાગે ચાલુ જ કરી દેવા. ભલે આવે કે નહીં આવે જોઈ લઈએ. 3-5 થઈ મેં લેવા આવ્યો શિવલાને. પહેલાં તો મને ખબર હતી એ કોઈ ટાઈમ પર નહીં આવે. શિવલાના ગીત ચાલુ થઈ ગયા. રોઝલ હજુ નહીં આવી રહ્યો ભાઈ, વિચાર કરો. એનો ભાઈ આવી ગયો જો, એનો ભાઈ આવી ગયો પણ એલો નહીં આવી ગયો. 3:30 વાગ્યા મને ખબર હતી એક પટાઈઓ દીધો ભાઈ. ટાઈમ પર કોઈ આવે નહીં ટાઈમ પર ભાઈ. મારા બાટલો મૂકવાનો રે એટલે આ તમારી જગ્યા નથી આવાજો આવવાની. પહેલો દિવસ પબ્લિક બધું અમારું જ જોઈ લો, બધું પબ્લિક ટ્રીપમાં. દર્શન હેવી મારતા છે ભાઈ. ભાઈ હમણાં પડ્યું 5 વાગે. કેટલા વાગલા હતા? 3 થી 5. બહુ ટાઈમ જાય યાર આ બધા દોસ્તો ભેગા થાય ને. ભાઈ 5 વાગી ગયા ને 5 ને 10 થયું. ભાઈ નવાનું તો છે ને બીજું કામ પણ છે પટાવવાનું ને વાળ કટિંગ કરવા જવાનું છે. પછી રાતના જવાના છે. બહુ સ્પેશિયલ છે, એક જણને મળવા જવાના છે. એ તમને રિવીલ કરું કે નહીં કરું વિડીયોમાં બને વ્લોગમાં બને તો એ કાલના વ્લોગમાં આવે. આજે રાતના 10 વાગે નીકળવાના છે એટલે એની તૈયારીઓ બાકી છે ને વાત તો હવે મને નહીં લાગતું મેં કપાવા કેમ કે મારે હવે 5:30 વાગે બીજું કામ પટાવવાનું. એક રીલ બી એડિટ કરવાની છે, બહુ કામકાજ છે. તો હવે ફટાફટ નાહવા જાઉં. વાર હવે કાલે તો શનિવાર પછી રવિવારે તો બહુ ભી રહી એટલે ડાયરેક્ટ સોમવારે કટિંગ થાય ભાઈ. સોમવારે ડાયરેક્ટ વાળ કટિંગ થશે. તો બાકી કંઈ નહીં. આજે 10 વાગે નીકળવાના છે. કાં જવાનું તે મને નથી ખબર. કાં જવાનું તે મને ખબર છે પણ તમને નથી ખબર. તો
તો કાંઈ નહીં વિડીયો બને તો આગળ જતા તમને રિવીલ કરી દેવા. કાલના વ્લોગમાં તમને ખબર પડી જશે કોને મળવા જવાનો છું, હું છે સ્પેશિયલ છે એ પર્સનની સ્પેશિયલ છે તમારા માટે બી સરપ્રાઈઝ છે. તો વિડીયોમાં બને રહેજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો. અને નીચે પણ મારી ઇન્સ્ટા આઈડી છે એટલે ઇન્સ્ટા પર પણ ફોલો કરી દેજો. બાકી મોજ કરો, ધ્યાન રાખજો. બાકી કાંઈ નહીં. ચાલ ભાઈ ફટાફટ છે ને મેં નાહી લીધું છે. હવે રીલ એડિટ કરવાની છે તે હવે 7 વાગે અપલોડ કરો. 6 વાગવાની તૈયારી છે ને મારું એક બીજું કામો પડે તો બાકી મોજ છોડો ને 10 વાગે નીકળવાની ટ્રેન તૈયારી આવે આવીને કરવી પડે. આજે ઘરે કોઈ ને એટલે બહારથી જમવાનું છે. મજા આવે. જોઈ લો ભાઈ ટી શર્ટ હાર્દિકભાઈની છે. મારી ટી શર્ટ મોટી પડી તમે હાર્દિકને આપી. આ હાર્દિકની ટૂંકી પડીને મને આપી દીધી એમ ચાલ્યા કરે બધું. બાકી કાંઈ નહીં. ચા ભાઈ ફોન આવતો હોય કિવીનો એટલે ફટાફટ ફોન કરો એને કેમ કે અમારું કામ છે એ પટાવી. એ કામ મારે પટાવાય નહીં એટલે સોરી. ચાલ ભાઈ એક બહારનું ખાવા આવેલા. બહારનું થોડું ખાય કેમ કે ઘરે કોઈ નથી એટલે આ બધા ફટાફટ મને જવાનું બી છે. આજે નીકળવાનું છે 10:30 વાગે ને 10 અહીંયા વાગી ગયા. હજી જમવાનો બાકી. હું કર્યું કાલે જોયા હવે બહુ હેવી જગ્યા જવાનું મળવા જતો હતો એક જણને. કાલના બ્લોકમાં ખાવા પડે. ભાઈ ટાઈમ જોઈ લ્યો કેટલા 10:42 થઈને મારે જવાનું છે 10:30 વાગે ને એક દોસ્ત આવી ગયેલો. દોસ્તારે જવાનું છે. ક્યાં જવાનું તે સરપ્રાઈઝ બધું સાફ થઈ ગયું. ઘટી ગયું જમવા હજુ આવ્યો એટલે હવે બહાર લેવા ગયેલા છે જિંદગી પબજીમાં. ને પેલા ભાઈ બી ના એનું ગેરેજ છે. જમવાનું બધું પટાઈ દીધું ભાઈ. મારી આઈડી નો મેં પબજી ની નામ બદલામ કરે છે. જોઈ લો મારું નામ કેડી 24 નો કેડી હતો તારામાં. બીઓ 2 નંબર બીઓ અક્કુ. મારામાં 9 નો કેડી તમે 24 નો હતો. નામ બદલામ કરે છે મારો. વિચારો બદલાઈ પેલા 24 નો કેડી માં નામ બદનામ થયું. 24 નો કેડી હે હેવી રમે ભાઈ. એ ભાઈ ઉતરી ગયો. એ તો એક જ મેચ હતી હે. હા ચાલ ભાઈ 10:30 વાગે નીકળવાના હતા 12 વાગી ગયા. મારી લીધે ટેવો. ચાલા ભાઈ બહુ લેટ કર્યા તમે. હા લીધું. ચાલ ભાઈ પગે લાગી લેવા દે ભાઈ. ચાલ ભાઈ નીકળું. જોઈ લો ભાઈ તૈયારી જોઈ લો. ફૂલ તૈયારી છે. તો ક્યાં જવાના તે ખાલી કહી દઉં. સુરેન્દ્રનગર જવાના છે ખાલી એક વસ્તુ એક કામ માટે. એક જણનું કામ છે એકદમ અર્જન્ટ. મારાથી બોલાય એવું નથી. એ તમને કાલના બ્લોગમાં રિવીલ થઈ જશે. મારા ઘરવાળાને હો નહીં ખબર મેં ક્યાં જવાનું છે. બસ ઘરે આવો તો મને બોલતા નહીં. ક્યાં જાઉં તે જોઈ લો ભાઈ ગાડી. કાલના બ્લોગમાં મળીએ તે થોડુંક કન્ટિન્યુ કરીએ. બાકી ગુડ નાઇટ. આપણે અરે હર્ષ કરેલા લે ચોકલેટ કા બધા ખાઈ લીધી. હા ચાલો ભાઈ કાલના બ્લોગ મૂકી દે પછી મૂકી દે જા લોકો તમે બે જ જવાના છે ભાઈ. બધું સરપ્રાઈઝ છે. કાં જવાનું એ મારે કહેવાય નહીં. એક જણને મળવા જવાના જેમાં બંધ હે ને ભાઈ. ઓકે કહેતા નહીં નામ નહીં બોલતા. બાકી કઈ નહીં કાલના બ્લોગમાં મળીએ. અહીંયા લગીને તમને વિડીયો જોયો હોય તો અહીંયા લગીને વિડીયો જોતા હોય તો કાલનો બ્લોગ જોવાનું નહીં ભૂલતા. કાં જતા હોય કાલના બ્લોગમાં ખબર પડી જશે કોની પાસે જતા હોય. બાકી ગુડ નાઇટ.